નમસ્કાર મિત્રો, હું ક્રિશ બારોટ આજે એસપી અને સીસીના આપણા સબ્જેક્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ સીસી વિભાગની અંદર આપણો બીજા લેક્ચરની અંદર આપણે લેખિત માહિતી સંચાર બરાબર છે એમના વિશે આપણે લાસ્ટમાં અભ્યાસ કર્યો હતો બરાબર. તો આજના આપણા આ ત્રીજા લેક્ચરની અંદર આપણે મૌખિક માહિતી સંચાર કેને કહેવાય એ અને તેમના ફાયદાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. હવે અત્યારે એમની મર્યાદાઓ તેમજ લેખિત માહિતી સંચાર વિશે એમની ફાયદા અને મર્યાદા વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચાઓ કરીશું. તો આપણે લાસ્ટમાં અધૂરું છોડ્યું હતું મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ. એમના ફાયદાઓ તો આપણે જોયા કે ભાઈ કદાચ ને ભણેલા વ્યક્તિ ન હોય તો પણ મૌખિક માહિતી સંચાર કરી શકે છે. એમની અંદર કોઈ ભૌતિક વસ્તુઓ પેન છે, કાગળ છે, એમની કોઈ જરૂરિયાત આવશ્યકતા હોતી નથી બરાબર છે. એ ફાયદા એમના ઘણા બધા આપણે જોયા. તો હવે એમની લિમિટેશન્સ, કારણ કે કોઈ પણ જગ્યાએ જેમના જેટલા ફાયદા હોય ને એટલી જ સામી એમની મર્યાદાઓ પણ હોય છે બરાબર. જેટલા ફાયદા એટલી સામી મર્યાદાઓ. તો મિત્રો અત્રે પહેલી જ મર્યાદા મૌખિક માહિતી સંચારની જો આપણે જોઈએ તો કે સંવાદ, ચર્ચા, જૂથ ચર્ચા બરાબર છે, વાર્તાલાપ આ પદ્ધતિમાં ક્યારેય વિવાદમાં પરિણમે છે. જો મિત્રો એક એક વસ્તુને સમજવાની કોશિશ કરજો, કારણ કે અત્યારે તમે કોઈ વ્યક્તિ સાથે ચર્ચા વિચારણામાં મૌખિક રીતે ઉતરી જાઓ તો ઘણી વખત એ ચર્ચા વિચારણા છે એ બહેસનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. સરવાળે એમની અંદર આખો મુદ્દો છે એ વિવાદમાં પરિણમે છે અને કદાચ તો ઝઘડાનું મૂળ કારણ પણ બની શકે છે. કારણ કે આજે તમે ઘણી જગ્યાએ જોતા હશો કે સામાન્ય રીતે બે વ્યક્તિઓ પોતે વાતચીત કરે છે અને પરિણામ સ્વરૂપે એવું બને છે કે એ વાત કરતાં 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 ક્યારે ઝઘડવા લાગે છે એ પણ ખબર પડતી નથી. તો આવા સમયે આ મૌખિક માહિતી સંચાર છે એ આપણને ખૂબ જ ખરાબ સાબિત થાય છે, યોગ્ય સાબિત થતો નથી. તો પહેલી જ મર્યાદા છે કે જૂથ સંવાદ ચર્ચા પદ્ધતિમાં ક્યારેક વિવાદની અંદર પરિણમે પડે. આવા સંજોગોની અંદર મૌખિક માહિતી સંચાર છે એ અસફળ પુરવાર થાય છે, સફળતા આપી શકતો નથી. એટલે ખાસ પહેલી મર્યાદા છે. બીજી છે આ ઉપરયુક્ત સંજોગોની અંદર કે જ્યારે આપણો જે માહિતી સંચાર છે એ વિવાદની અંદર જ્યારે પરિણમે ત્યારે સમય અને શક્તિનો બગાડ થાય છે. મિત્રો આજે હું અહીંથી કોઈ પણ વસ્તુની તમને એક સૂચનાઓ આપતો હોય કે તમારી લાઈફને અનુલક્ષીને કોઈ ચર્ચાઓ કરતો હોવ બરાબર છે અને તમે એ વસ્તુને જીવનની અંદર ઉતારો જ નહીં બરાબર છે, લાઈફની અંદર તમે એને મેન્ટેન કરો જ નહીં બરાબર, તો આ સમય અને શક્તિ એટલે આપણી જે અત્યારે ઉર્જા યુઝ થાય છે, વપરાય છે, આ બેયનો બગાડ થાય છે બરાબર. બીજી મર્યાદા એ છે કે ઉપયુક્ત સંજોગો જણાય બરાબર, સમજવા કરતાં ઝઘડવાનું કારણ બની જાય તો આવા સમયે સમય અને શક્તિ બેયનો વ્યય થાય છે, બગાડ થાય છે. મુદ્દા નંબર 3 મર્યાદાની અંદર તો કે કહેલ, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા ઓછી હોય છે બરાબર છે. કારણ કે તમે આજે હું તમને કંઈક વાત કહું છું બરાબર છે, કદાચ મે બી 110% એ સાચી જ છે અને તમને પણ ખબર છે, પણ એમની મારી પાસે કોઈ પુરાવો હોતો નથી કે મેં તમને આ કીધું જ હતું એ હું કોઈ પણ વસ્તુ પ્રૂફ કરી શકતો નથી. મૌખિક માહિતી સંચારની અંદર આ મોટી એક પ્રોબ્લેમેટિક ઇસ્યુ છે બરાબર છે. કારણ કે કહેલ, કોઈના બોલેલ ઉપર, કોઈનું સાંભળેલ ઉપર ભરોસો થઈ શકતો નથી. કારણ કે વ્યક્તિનું ઊંડાણ છે એ આપણે લોકો માપી શકતા નથી. એટલા માટે આ માહિતી સંચારની પદ્ધતિમાં કહેલ, બોલેલ, સાંભળેલ ઉપર કોઈ એની વિશ્વસનીયતા હોતી નથી. ધેન વન, જો માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. જો લેખિત માહિતી સંચાર કદાચ ન હોય અને મૌખિક જ આપણી પાસે માહિતી હોય તો એની ગેરહાજરીમાં એ આધારભૂત ગણાશે નહીં બરાબર છે. કારણ કે આજે એક વ્યક્તિ યારે મારે વાત થઈ ગઈ છે બરાબર છે,
ત્યારે એને મને જે તે સમયે એવું કીધું કે જો મારું આ કામ થઈ જાય તો હું તમને 10 વીઘા જમીન છે હું તમને આપી દઉં, બરાબર. આવું મને એને મૌખિક રીતે કીધેલું છે, બરાબર છે. કદાચ ને મારા કહેવાથી એ કાર્ય એનું સંપન્ન થઈ જાય, એનું કામ છે એ પૂરું થઈ જાય, અને હું એને મૌખિક રીતે કહું ભાઈ એ સમયે તું એમ બોલ્યો તો કે હું તમને 10 વીઘા જમીન આપીશ, તો હવે મને મારી 10 વીઘા જમીન છે એ લાવ. ધેટ કેન નોટ પોસિબલ. કોઈ આપી દે? બરાબર છે, ન જ આપે. કારણ કે મૌખિક માહિતી સંચારનો કોઈ આધાર પુરાવો હોતો નથી, અને માહિતી સંચાર છે એ લેખિત પુરાવાની ગેરહાજરીની અંદર આધારભૂત પણ ગણી શકાય નહીં, બરાબર છે. તો એના પછીનો જે મુદ્દો છે, જો કદાચ માહિતી વિસ્તૃત સ્વરૂપમાં હોય, મોટા સ્વરૂપમાં હોય, બરાબર છે, કારણ કે ટૂંકી વાત હોય ને એ મૌખિક રીતે કદાચ તમને હું જણાવી દઉં ને તો એ ચાલે, પણ વિસ્તૃત સ્વરૂપમાં માહિતી હોય તો આજે મૌખિક માહિતી સંચારની અંદર સફળતા પ્રાપ્ત થતી નથી. કારણ કે આજે તમે વિચાર કરો, હું મુદ્દાસર તમને આજે કોઈ પણ ક્વેશ્ચન ટીક કરાવતો હોઉં, બરાબર છે, અથવા તો કોઈ અગત્યની ડેફિનેશન્સ લખાવતો હોય, અથવા તો કોઈ અગત્યના પ્રશ્નો તમને નોટ ડાઉન કરાવતો હોય, એવા સમયે લેખિત માહિતી સંચાર હશે, એટલે કે લખેલું હશે તો એ ગમે ત્યારે આધારભૂત રીતે ઊભું રહેશે, પરંતુ મૌખિકની અંદર વિસ્તૃત માહિતી છે એને સફળતા પ્રાપ્ત થાય નહીં. આ એમની મર્યાદાઓ છે. પછી મૌખિક માહિતી છે એ બંને પક્ષે લાંબા સમય સુધી યાદ રહેતી નથી. મૌખિક માહિતી છે એ લાંબા સમય સુધી કોઈ યાદ રાખી શકતું નથી, કદાચ મહદઅંશે ભૂલાઈ જાય છે. ઘણી વખત આપણને કહો કે યાદ છે તને મેં એ સમયે તમને આ વાત કરી હતી, આવું આપણને પ્રશ્ન કરે છે. એ સમયે આપણે લોકો એવું પણ કહી શકીએ છીએ કે ના હોય મને કંઈ કાંઈ યાદ નથી, તો એમની પાસે પણ કોઈ એવી સાબિતી હોતી નથી કે મેં આ વાત કહેલી છે, બરાબર, કોઈ આધારભૂતતા નથી. ત્યારે 7મો મુદ્દો જોઈએ, એને મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. આજે મેં તમને એક વાત મૌખિક રીતે કરી હોય, કદાચ એ જ વાત હું તમને બીજી વાર કરું તો એની અંદર ઓબ્વિયસલી ચેન્જીસ આવે અને આવે છે. એની અંદર શ્યોર ચેન્જીસ હોય જ. શા માટે? કારણ કે મૌખિક બોલેલી જે વાત છે, બરાબર છે, એ સ્વરૂપની અંદર જ એને જાળવી શકાય નહીં, એમ ઓબ્વિયસલી ચેન્જ આવે. ત્યારે આપણે એવો દોષ દઈએ છીએ કે ભાઈ તમે ફરતું બોલો છો. આવું ઘણી વખત આપણે ચર્ચા વિચારણામાં આવ્યું હોય, પણ એકની એક મૌખિક માહિતી છે એ એક જ સ્વરૂપની અંદર જાળવી શકાય નહીં. અને લાસ્ટ મિત્રો, આ ખાસ અગત્યનો શબ્દ છે, બરાબર છે, કારણ કે બાણની તીવ્રતા હોય ને, બાણની, બરાબર, એમના કરતાં શબ્દોની જે તીવ્રતા છે ને એ સૌથી અધિક છે. સૌથી વધુમાં વધુ જો તીવ્રતા હોય તો એ બોલાયેલા શબ્દોની છે. કારણ કે મિત્રો, કદાચ કમાનમાંથી નીકળેલું બાણ છે એ પોતાની આંતરિક દિવ્ય શક્તિઓથી કદાચ એમને પાછું વાળી શકાય, પાછી ખેંચી શકાય, પણ મોઢામાંથી નીકળેલા જે શબ્દો છે એ કોઈ દિવસ પાછા ખેંચી શકાતા નથી. મૌખિક માહિતી સંચારની આ મોટામાં મોટી મર્યાદા છે કે કદાચ ભૂલથી તમે કોઈને 2 શબ્દ ખરાબ કહી દીધા, બરાબર છે, તો એ જિંદગી આખી, કારણ કે એક સિમ્પલ કદાચ નાની દંતકથા તમે સાંભળી હશે. સિંહ હતો, સિંહને એક વ્યક્તિએ પાડ્યો, ઇન ધ સેન્સ કે સિંહ જ્યારે માંદો હતો ત્યારે એમની બહુ એ સેવા કરતો, આ બધી વસ્તુ કદાચ વાત તમે સાંભળી હશે. તો સિંહને પાટાપિંડી કરી અને ઘરે લઈ આવ્યા. સિંહ જેમ આપણે ઘરે એ ભાઈ છે એ ખાટલા પર બેઠા હોય તો સિંહ નીચે બેઠો હોય, બરાબર, આખું ગામ છે એ બીવા માંડ્યું કે ભાઈ આ તો સિંહને પાડ્યો છે આણે. હવે એક સમયે એવું થયું કે એક વ્યક્તિ એની ઘરે આવતો હતો, તેમણે કીધું કે ઓય ભાઈ તમારા ઘરમાં સિંહ છે, હું નહીં આવું એમ. ત્યારે એને એ વ્યક્તિ એવું બોલ્યો કે કાંઈ વાંધો નહીં, હાઈ લાવો, મારો પાળેલો કૂતરો છે. અને સિંહને આ શબ્દનું બહુ દુઃખ લાગે છે, અને એ મહેમાન જતો રહે પછી હાથમાં કોવાડી લઈને આવે, એટલે એના જે માલિક છે ને એવું થાય છે કે હવે આજ મારી નાખશે આપણને. એને પૂછ્યું, હાથમાં જઈને કીધું કે લે આ કોવાડી મારા માથામાં માર. એટલે કે ના ભાઈ, હું તને થોડું મારી શકું, એ માલિક એમ કહે છે. ત્યારે સિંહે કીધું મને તું માર ન કર, હું તને મારી નાખીશ. ત્યારે સિંહના કહેવાથી એમના માથામાં કોવાડીનો ઘા મારે છે, અને કોવાડીનો ઘા મારતા જ લોહીની ધાર છે એ સિંહને વહી જાય છે. એવા સમયે સિંહ ખાલી એટલું બોલે છે કે ભાઈ
આ જે તમને ઘા માર્યો છે ને એ કદાચ 10-15 દિનની અંદર મટી પણ જશે, રૂઝાઈ જશે, પરંતુ જે તે મને કૂતરો કીધો છે ને એ લાઈફ ટાઈમ મારી સાથે એમને અડગ રહેશે. તો મારો કહેવાનો હેતુ કે જે મોઢામાંથી નીકળેલા શબ્દો છે એ પાછા ખેંચી શકાતા નથી. મૌખિક માહિતી સંચારની મોટામાં મોટી મિત્રો આ એક મર્યાદા છે. હવે વાત કરીએ છીએ લેખિત માહિતી સંચારની. બરાબર છે? લેખિત માહિતી સંચાર કેને કહેવાય? તો કે માનવ જાતનો જ્યારે વિકાસ થયો ત્યારે સાથે સાથે લિપિઓનો પણ વિકાસ થયો. અને મિત્રો હું તો ત્યાં સુધી કહું છું કે આંધળા લોકો જે હતા, બરાબર છે, આવા આંધળા લોકો પણ પોતે બ્રેન લિપિ દ્વારા બોલતા થઈ ગયા છે, સાંભળતા થઈ ગયા છે. બરાબર છે? અમુક જે ચર્ચાઓ છે એ પણ એ કરી શકે છે. તો મારો કહેવાનો આશય એક જ છે કે જેમ જેમ માનવ સંચારની પદ્ધતિઓનો માનવ વિકાસ જેમ થયો છે એવી રીતે માહિતી સંચારની પદ્ધતિઓનો પણ ધીમે ધીમે વિકાસ થતો ગયો છે. અને એના આધારે આપણે લેખિત માહિતી સંચાર છે અસ્તિત્વમાં આવે છે. તો આજે મિત્રો વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ, જૂથ વ્યક્તિ, લાસ્ટમાં મેં તમને મૌખિક માહિતી સંચારમાં ચર્ચા કરી હતી એ મુજબ જ આજે હસ્તપત્ર, સાહિત્ય લેખન, પત્ર લેખન, આ માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ છે, બરાબર, એ અહીંયા દ્રશ્યમાન થાય છે. તો મારો કહેવાનો મિત્રો આશય એક જ છે કે આવી માહિતી સંચારની પદ્ધતિઓ દ્વારા આપણે લોકો ઘણી બધી સામાયિક શ્રેણીઓ છે, ચોપાન્યાઓ છે, આ બધા લેખિત માહિતી સંચારના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. અને આ પદ્ધતિ છે એ વાણિજ્ય સંચાર માટે અત્યાધુનિક અને વધુમાં વધુ અસરકારક અને અધિકૃત જેમને માનવામાં આવી છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં માહિતીને યોગ્ય લિપિની અંદર ચોક્કસ શબ્દોની પસંદગી દ્વારા મૂકવામાં આવે છે. મિત્રો, બરાબર, અત્યારે માહિતી સંચાર એવી રીતે કરીએ છીએ બધા કે જેથી કરીને યોગ્ય જૂથ જૂથ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વ્યક્તિ વચ્ચે અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, આજે આ દરેક રીતે માહિતી સંચાર થાય, બરાબર છે, આ વસ્તુ ઉલ્લેખનીય છે. તો મારો કહેવાનો આશય એટલો જ છે કે લેખિત માહિતી સંચાર છે એ વાણિજ્યક માટે સુદૃઢ અને યોગ્ય છે. હવે આપણે આગળ જોઈએ લેખિત માહિતી સંચારના ફાયદાઓ કયા કયા છે અને એમની લિમિટેશન્સ એટલે કે એમની મર્યાદાઓ કઈ કઈ છે. બરાબર, તો કે લેખિત માહિતી સંચારના ફાયદાની અંદર સ્થળ કે કાળનું બંધન. આજે જો સિમ્પલી કે કોઈ પણ તમારે પત્ર છે, લેટર્સ છે કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ છે અગત્યના, એ તમારે કોઈ પણ જગ્યાએ દેશના કે વિશ્વના કોઈ પણ ખૂણે તમારે પહોંચાડવા હોય તો પત્ર કે કોઈ પણ લેખિત માહિતી સંચારને સ્થળ કે કાળનું કોઈ બંધન નડતું નથી. એ ગમે જગ્યાએ, અહીંથી તમે અમેરિકા મોકલો છો કુરિયર દ્વારા તો અમેરિકા પણ એ પહોંચી જાય છે. બરાબર છે? પણ આ માહિતી સંચાર, બરાબર છે, એમના ફાયદાની અંદર આપણે જોઈએ તો ભૌતિક સાધનોનો ઉપયોગથી તે નિઃશુલ્ક તો નથી. બીજો મુદ્દો શું કહે છે? કારણ કે આની અંદર ભૌતિક સાધનો ઉપયોગ એટલે તો કે પેન, કાગળ, બરાબર છે, પછી ટૂંકમાં વધારે ડોક્યુમેન્ટ્સ હોય તો એમની ફાઇલિંગ કરવું પડે. આના કારણે એ નિઃશુલ્ક તો ન કહેવાય, છતાં પણ અતિ ખર્ચાળ છે નહીં, વધારે ખર્ચો નથી થતો. બરાબર છે? કારણ કે આજે આપ જોઈ શકો છો કે મેક્સિમમ પ્રયાસો સાથે આપણે ઓછામાં ઓછા ખર્ચે લેખિત પત્ર વ્યવહાર છે કરી શકીએ છીએ. આ ફાયદો છે એમનો. આ લેખિત માહિતી સંચારની યોગ્ય જાળવણી અને સાચવણી કરી શકાય છે. કારણ કે આજે મિત્રો કોઈ પણ અગત્યનો દસ્તાવેજ હોય એને તમે યોગ્ય ફાઇલ કરી નાખો, ફાઇલિંગ કરી નાખો, બરાબર છે, તો એમને વર્ષો પછી પણ તમારે કદાચ મેળવવું હોય તો એ માહિતી છે તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો અને મેળવી શકો છો. ધેનવન માહિતીનો સંદર્ભ મેળવવો અને સંદર્ભ ટાંકવો શક્ય છે. જો સંદર્ભ હમણાં જ આપણે લાસ્ટમાં ચર્ચા કરી ગયા કે લાઇકવાઇઝ આજે 2015ની અંદર
મારા જે ડોક્યુમેન્ટો તૈયાર થયા હતા, જે મારી ફાઇલ હતી, એ ધીમે 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 થતાં કદાચ મે બી 19ની અંદર મારું રેશન કાર્ડનું ઝેરોક્સ છે એ ખોવાઈ ગઈ છે. ફાઇલ હું દર વર્ષની મેન્ટેન કરું છું, તો મિત્રો 2015ની ફાઇલ મારી જે પડી છે એની અંદરથી મારા તમામ ડોક્યુમેન્ટ્સ મને મળી જાય કે નહીં? બરાબર છે. આ તો મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું, પણ જેટલા વાણિજ્યકની અંદર ઓર્ડર પ્લેસ થતા હોય, બરાબર છે, કઈ ડેટની અંદર કયા મહિનામાં કયો ઓર્ડર આપ્યો તો એમના સંદર્ભ ટાંકવામાં આવે, રેફરન્સ નંબર, બરાબર છે, એમાં તમને વધુ ખબર પડશે. રેફરન્સ ટાંકવામાં આવે છે, તો આ રેફરન્સ ઉપરથી આપણને ડાયરેક્ટલી જલ્દીથી કોઈ પણ માહિતી છે એ પ્રાપ્ત થઈ જાય છે, કોઈ પણ માહિતી છે જલ્દીથી મળી જતી હોય છે. પછી લેખિત માહિતી સંચાર છે મિત્રો, કાયદાની દ્રષ્ટિએ ખૂબ જ અધિકૃત છે, બરાબર છે. કારણ કે આજે લેખિતની અંદર આપણે ઘણી વખત ઝઘડવાનું થાય ને, તો ત્યારે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, ભાઈ મને લખીને આપી દે, બરાબર છે, અથવા તો કોઈને કહેતા હોય તો હું તને લખીને આપી દઉં. આવા શબ્દોનો આપણે બહુ પ્રયોગ કરીએ છીએ. લખીને આપવું એટલે શું? કે લખેલું છે એ કાયદાકીય રીતે આધારભૂત અને પુરાવો છે, કે કાયદાની દ્રષ્ટિએ લખાણ છે ને એને જ માન્ય ગણવામાં આવે અને વ્યક્તિ છે એ ફરી શકતો નથી, મૌખિક માહિતી સંચારની જેમ, બરાબર છે. આ ફાયદો છે એમનો. પછીની જે ફાયદો આવે છે એ છે માહિતી સંચારની પ્રક્રિયા એક સૂત્રતા બક્ષે છે. કારણ કે મિત્રો આજે બને છે એવું કે કદાચ મૌખિક રીતે હું તમને કંઈ માહિતી આપતો હોય તો ઘણા વ્યક્તિઓને એવું થાય કે સાહેબ અમને પર્ટિક્યુલર રીતે જ કેમ કહે છે, ઓલી વ્યક્તિને કેમ આમ ન કીધું, ઓલા છોકરાને કેમ આમ નહીં કીધું અને અમને જ કેમ કીધું. આવા પ્રશ્નો ઉદ્ભવે. જ્યારે લેખિત માહિતી સંચાર ઇન ધ સેન્સ સર્ક્યુલર હોય તો એ દરેક વ્યક્તિને એક સરખું જ લાગુ પડે, એક સરખી જ સૂત્રતા બક્ષે અને એક સરખું જ બધાને નિયમોનું પાલન કરવું પડે. એટલા માટે લેખિત સંચાર છે એ માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. પછી આપણે ચર્ચા કરીએ એના પછીના મુદ્દાની, તો કે જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે. મિત્રો એક સામાન્ય વાત તમને હું કરું તો કે આપણે લોકો તમારી ઘરે SBIની અંદર, બરાબર છે, કે કોઈ પણ વીમા પોલિસીની અંદર કે કોઈ પણ જે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ હશે, બરાબર, એનું એન્વેલોપ કવર આપશે, બરાબર. હું તમને CC વિભાગની અંદર આપણે જે આગળના ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યારે આની અંદર હું તમને વાત કરીશ કે એન્વેલોપ એટલે શું. ઉપરનું પરબીડિયું, બરાબર, તમે જોતા જશો કે પત્ર જે કાઢો છો એ ઉપરનું જે કવર હોય છે એને એન્વેલપ કવર કહેવામાં આવે છે, જે તમે બધા માહિતગાર હશો એમનાથી, બરાબર છે. તો એ એન્વેલોપ જે ગવર્મેન્ટ હશે ને એની ઉપર એનો સિમ્બોલ હશે કે ફક્ત ને ફક્ત તમે પરબીડિયું હાથમાં લઈ લો એટલે તમને અંદાજ આવી જાય કે આ કેનું લેટર આવેલો છે, કેનો પત્ર આવેલો છે, એ તમને અંદાજ આવી જાય, ખબર પડી જાય, બરાબર છે. તો મારો કહેવાનો આશય કે જે તે સંસ્થાની પત્ર છે ને આગવી છાપ ઊભી કરે. સારું લખાણ હોય તો સારી છાપ છોડી જાય છે, ખરાબ લખાણ હોય તો ખરાબ છાપ છોડી જાય છે. એટલે જે તે કંપનીની છાપ છે. અને એવું પણ કહી શકાય છે કે લેખિત માહિતી સંચાર છે, પત્ર વ્યવહાર છે, એ એક મૂક સ્વરૂપે જે તે કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. તમારો પત્ર જાય છે તો એઝ એ તમારો પ્રતિનિધિત્વ, તમારો દૂત બની અને તમારું કાર્ય છે એ કરી નાખે છે. તો આ આપણે લેખિત માહિતી સંચારના દરેક ફાયદાઓ જોયા. મિત્રો હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ મુદ્દો એમની મર્યાદાઓ. માહિતી સંચારની મર્યાદાઓ કઈ કઈ છે? તો કે માહિતી સંચાર ભૌતિક સાધનો વગર શક્ય. ભલે ઓછો ખર્ચો થાય છે ઓબ્વિયસલી, પણ ખર્ચો તો થાય છે, બરાબર છે. મૌખિક માહિતી સંચારની જેમ હાવ મફત એવું નથી. ભલે માઇનોર તો માઇનોર ખર્ચો થાય છે, તેથી મહદઅંશે એ ખર્ચાળ ગણી શકાય. ભલે વધુ ખર્ચો નહીં પણ મહદઅંશે એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. પેલી મર્યાદા. બીજી, કારણ કે લેખિત માહિતી સંચાર માટે મિત્રો આધુનિક યંત્રો જોઈએ. અત્યારે કોઈને હસ્તલેખિત પત્ર આપીને મોકલો છો તો એ ચાલતું નથી. અત્યારે કોમ્પ્યુટર, ઈમેલ, બરાબર છે, અને પેજ પણ યોગ્ય રીતે સેટઅપ કરી અને તમારે એને સેન્ડ કરવું પડે છે. તો આ બધી વસ્તુ માટે કમ્પ્યુટર જોઈએ, ઇન્ટરનેટ જોઈએ, સારું એવું પ્રિન્ટર જોઈએ,
કાગળ જોઈએ, આ દરેક વસ્તુ અત્યાધુનિક મશીનરીઓ વસાવવા માટે અને તેમની જાળવણીની પણ જવાબદારી વધી જાય છે, બરાબર. એટલા માટે આ બધી એમની મર્યાદાઓ છે. એના પછી આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માગી લે છે. કારણ કે મિત્રો આજે મારે તમને ડાયરેક્ટલી જે કંઈ મોઢે કહેવું હોય તો મારે વિચારવું એટલું બધું નથી પડતું, પણ ઓન પેપર લેખિતની અંદર મારે તમને આપવું હોય, બરાબર, તો મારે ઘણા બધા વિચારો કરી, શબ્દોની યોગ્ય ગોઠવણ કરી. કારણ કે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ને, ખટારોને ટ્રક ભટકાય તો શું થાય, લાસ્ટ લેક્ચરમાં, બરાબર છે. અને આની આ વસ્તુને ન્યૂઝપેપરમાં છાપવું હોય તો કેટલી રીતે સરસ રીતે છાપવું પડે કે ગમખ્વાર અકસ્માત, કમકમાટી ભર્યું મોત, આવા શબ્દો તમે રિયલ લાઈફની અંદર મૌખિકમાં ઉપયોગ નહીં કરતા હોય, બરાબર છે. શા માટે? કારણ કે મૌખિક છે એ ડાયરેક્ટલી વાર્તાલાપ છે, જ્યારે લેખિત છે એને યોગ્ય શબ્દોની અંદર વણી અને પછી તમારે એને દર્શાવવાનું હોય છે. તો માનવીય કલાકો માગીએ, બહુ સમય લાગે છે એને ટાઈપ કરતા, બરાબર છે. પહેલાં તો શબ્દોની ગોઠવણી કરવી, પછી એમને ટાઈપ કરવું, એને યોગ્ય માપ સાઇઝની અંદર છાપવું, એટલે બહુ સમય લાગી જાય છે. પછી આવે છે આયોજનપૂર્વકની રજૂઆત, લેખિત પદ્ધતિ પરોક્ષ રીતે થતી હોવાથી વિલંબિત થવાની સંભાવના છે. મેઇન મુદ્દો, મુખ્ય મર્યાદા આને કહી શકાય. કારણ કે મૌખિક માહિતી સંચારમાં શું થતું, હું તમને પ્રશ્ન કરું અને તાત્કાલિક તમે એનો ફીડબેક મને આપી દેતા હતા, બરાબર છે. જેથી કરી સારા નરસાની ખબર આપણને તાત્કાલિક રીતે પડી જતી હતી, એની અંદર કોઈ લાંબો સમય લાગતો નહોતો. પરંતુ મિત્રો તમે વિચાર કરો, પત્ર લેખનની અંદર શું બને, અત્યારે હું લખીને તમને વિચાર કરીશ, લખીશ, એને પોસ્ટ કરીશ, એ અમુક દિવસે તમારી પાસે પહોંચશે, પછી તમે ક્યારે પાછો એને વાંચો એ કાંઈ નક્કી ન હોય. કદાચ ને તમે એ લેટર લીધો હાથમાં, એને વાંચ્યો, એને સમજ્યો, કારણ કે જે વ્યક્તિ જેવું લખે છે એને એ સમજાવવું એ પણ એક લેખિત માહિતી સંચારની આવશ્યક તત્વ છે. તમે જે લખો છો એ સામેવાળો વ્યક્તિ તમે જે સેન્સમાં લખ્યું છે એ જ સેન્સમાં એ વાંચે, એ જ મેથડથી એ વાંચે, એ પણ જરૂરી છે. કારણ કે આપણી ગુજરાતી ભાષા દ્વિઅર્થી ભાષા છે. કારણ કે કહેવા કંઈક જતા હોય, કહેવાય કંઈક જતું હોય, બરાબર છે. આવું ન થાય એવી રીતે લખવું. તો આજે તમે વાંચો, પછી એનો પ્રત્યુત્તર લખો, ત્યાંથી પાછો તમે સેન્ડ કરો, અમુક દિવસે આ વ્યક્તિ પાસે પહોંચે અને એ વ્યક્તિ પાછો વાંચે ત્યારે એને એનો પ્રતિભાવ મળે, ત્યાં સુધીમાં આપણો ગુસ્સો છે એ શાંત પડી ગયો હોય છે, અથવા તો જે ફીડબેક છે એ વિલંબિત રીતે પ્રાપ્ત થાય છે. પછી સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય માગી લે છે. ઓબ્વિયસલી હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, ખૂબ લાંબો સમય લાગી જાય છે. અને લાસ્ટ કે લેખિત માહિતી માટે અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. સામે પક્ષે અને આપણા પક્ષે, બે પક્ષે અક્ષર જ્ઞાન હોય તો જ લેખિત માહિતી સંચાર શક્ય છે. બાકી લેખિત માહિતી સંચારની કોઈ સંભાવના જ રહેતી નથી. મિત્રો, આ આપણે સીસી વિભાગના પ્રથમ ચેપ્ટર માહિતી સંચાર, એનો અર્થ અને એની બધી પદ્ધતિઓ વિશે આપણે માહિતીઓ મેળવી છે, બરાબર છે. શરૂઆતની અંદર માહિતી સંચાર શું છે એમની પ્રક્રિયા આપણે જોઈ, બરાબર છે. એમની લાક્ષણિકતાઓ આપણે જોઈ, એમની અલગ વિવિધ પદ્ધતિઓ આપણે જોઈ, બરાબર છે. લેખિત, મૌખિક, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. એની અંદર બે મુખ્ય પદ્ધતિઓ લેખિત અને મૌખિક, એમની વિધિગત આપણે એમના ફાયદા ગેરફાયદાઓ જોયા, બરાબર છે. તો આ ચેપ્ટર અહીં જ હવે પૂર્ણ થાય છે. તો હું એવી આશા રાખું છું કે કદાચ આખા ચેપ્ટરની અંદર દરેક મુદ્દાઓ છે એને આપ હસ્તગત અને મોઢે કરી શકો એવી અભ્યર્થના સહ આ લેક્ચરને અહીં જ પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.